આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ પર આરોપ છે કે તેઓ બધાની મજાક ઉડાવે છે. તમારા મજાકના ઘણા કિસ્સાઓ છે મારી પાસે. સૌરવ ગાંગુલી જ્યારે કેપ્ટન હતા, તમે એમનું એપ્રિલ ફૂલ બનાવ્યું. જો એ કપ્તાન તો પછી હતા, પહેલા તો એ ઓબ્વિયસલી અમારી જે માણસ જ હતા. અને અને અમારી ટીમમાં એવો માહોલ હોય છે કે વી આર લાઈક અ ફેમિલી. સો હી વોઝ લાઈક અ એલ્ડર બ્રધર, જેમની સાથે અમે મજા કરતા હતા અથવા એમની સાથે એમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા હતા. ઘણી મજા આવી રહી હતી અને એમને આખી ટીમને એન્જોય કર્યું હતું, દાદાને પણ છોડીને. પણ કારણ કે દાદાની સાથે એ તો ઘણું પ્લાન કર્યું હતું તમે અને યુવરાજે? સર બધાએ પ્લાન કર્યું હતું કે અમે શું કરવાના છીએ કે સૌરવ ગાંગુલી ક્યાંક જાય તો જમીને મીડિયામાં કહી દીધું કે ભज्जी યુવરાજ અને ઝહીર ખાન ગેમને લઈને સિરિયસ નથી અને ઘણી પાર્ટીઓ કરે છે અને ડિફરન્ટ છોકરીઓ સાથે ફરે છે. તો એવું એમણે ક્યાંક તો મીડિયામાં બોલી દીધું હતું અને અમે એના પર પેપર કટિંગ છપાવી લીધા હતા, ડિફરન્ટ ઇંગ્લિશમાં પણ અને હિન્દીમાં પણ અને ત્યાંના લોકલ ન્યૂઝમાં પણ, કોચિંગમાં. તો અમે બીજા દિવસે ગ્રાઉન્ડ પર જઈને બબાલ કરી નાખી કે હું નહીં રમીશ, તમે કેવો આરોપ લગાડ્યો, હું પાર્ટી કરું છું તો હું ક્યારે પાર્ટીમાં જતો જ નથી અને તમે મને કહ્યું કે સિરિયસ નથી. તો અમે ત્રણેય એ અમારી બેગ ઉઠાવી અને જતા રહ્યા ત્યાંથી. અને અમારી સાથે અમારી જે સિનિયર્સ હતા એમને પણ જણાવેલું કે હતું કે આવું કરવાના છીએ. તો દે ઓલ્સો કે સાચી વાત છે કે તું આવું કઈ રીતે બોલી શકે આમના વિશે. તેઓ ઘણા કમિટેડ ક્રિએટર્સ છે. તો ત્યાં પાજી હતા, રાહુલ દ્રવિડ હતા અને બાકી બીજા બધા સિનિયર્સ હતા. એમને પણ અમારો સાથ આપ્યો, ખબર હતી કે શું થઈ રહ્યું છે. તો ત્યાં દાદાએ બોલી દીધું કે જો એવું લાગતું હોય તો હું કાલે જ કેપ્ટનશીપ છોડી દઉં. તો બિચારા દાદાની હાલત એવી થઈ ગઈ હતી કે પછી અમે કહ્યું કે દાદા આજે તારીખ કઈ છે યાદ કરો, એ જરા યાદ કરો. જેવી તારીખને ખબર પડી તો એ પછી બેટ ઉચકીને મારી પાછળ દોડ્યા. એ ચક્કરમાં બિચારો જોન રાઇટ્સ બિચારો સૌથી વધારે પરેશાન થઈ ગયો. એને લાગ્યું હતું કે બહાર પ્રેક્ટિસ માટે છોકરાઓ આવશે. એમણે કહ્યું હતું કે 15 મિનિટ્સ એવરીવન શુડ બી આઉટ. તો અહીંયા વેઇટિંગ ચાલી રહ્યું હતું. 15ની 20 મિનિટ થઈ ગઈ, 25 મિનિટ થઈ ગઈ, 30 મિનિટ થઈ ગઈ, આવી જ નથી રહ્યા. તો એને પણ પરેશાની થઈ ગઈ હતી કે ખબર નહીં કે શું થયું ટીમમાં. તો એક દરવાજો ખખડાવ્યો હતો. તો અમે લોકોએ કહ્યું કે વેરી સિરિયસ મેટર, યુ જસ્ટ ગો આઉટ. તો એ વગર બનાવે એપ્રિલ ફૂલ પોતે બની ગયો બિચારો. પણ એ પણ સાચું છે કે તમે સચિન તેંડુલકર જેવા લેજન્ડને એમને ઉંચકીને જકુઝીમાં ફેંકી દીધા? નહીં, એ મેં નહોતા ફેંક્યા. એમાં મારા બીજા પણ સાથી હતા. મારી જેટલી મજાલ નથી કે હું સચિન તેંડુલકરને ઉચકીને હું જકુઝીમાં ફેંકું. બટ યા જો સાથે લગાવવો હોય પડે હાથ કે આટલું એટલે જોરથી લગાવવાનું છે 2-3 માણસોનું, તો એ 2-3 નહીં ઉચકી શકશે. તો મેં માત્ર હાથ લગાડ્યો હતો એમને પાણીમાં પાડવા માટે. પણ જે મેઇન કામ હતું એ ઝહીરનું અને યુવરાજ સિંહનું હતું. તો સચિને પ્રોટેસ્ટ ન કર્યું હતું બટ કયા 3 ને ક્યાં એક. અમને ત્રણેયને મેળવીને ક્રિકેટર તો એક જ વધારે હતા. પણ 3 માણસનું જોર તો પછી 3 માણસનું જ રહેશે ને સર. તમે પાકિસ્તાનના ક્રિકેટર્સની પણ ઘણી મજાક ઉડાવો છો. ઇન્ઝમામ ઉલ હક જો આઈ એમ શ્યોર જેમ હું વાતો કરું છું એમના વિશે, એ પણ મારા વિશે વાતો કરતા હશે. ઇન્જીભાઈ એક એવા ક્રિકેટર છે, એમની ઘણી રિસ્પેક્ટ કરું છું. બટ હી ઇઝ વેરી ફની કેરેક્ટર. જેમ તેઓ એ જે અંદાજમાં વાત કરે છે અને એમની પોતાની એક રીત છે વાત કરવાની, પ્રેસ કોન્ફરન્સ વગેરે જ્યારે એમની હોય છે તો સ્પેશિયલ અમને જોવા માટે જોઈએ છે કે શું બોલશે આજે ઇન્જીભાઈ. અને ત્યાં જ એક કંઈક પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. પાકિસ્તાન અને ઇન્ડિયાની મેચ હતી. એ મેચ હારી ગયા પાકિસ્તાન. પછી બીજી મેચ હારી ગયા, પછી બીજી પણ હારી ગયા. તો ત્યાં જ્યારે અમે પહોંચ્યા તો પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. તો સવાલ કોઈકે પૂછી લીધો કે ઇન્ઝમામ ભાઈ આ મેચ હારતા જાઓ છો કે આ ક્યાંક મેચ ફિક્સિંગ તો નથી? તો ઇન્ઝમામ ભાઈએ ઘણું વિચાર્યું, આમ આવીને બેસી જવાબ આપી રહ્યા હતા. પાછળ થયા, અહીંયા ત્યાં જોયું અને સ્લો મોશનમાં આગળ આવ્યા અને ત્યાં આવીને બોલી શકે શટ અપ.
એક જ શબ્દમાં એમણે જવાબ આપી દીધો, જે કે એ સમયે વી ફેલ્ટ ઇટ વોઝ હિલેરિયસ, અને અમે હસીને ત્યાંથી ભાગી ગયા કે કમલનો જવાબ આપ્યો એમને છે. હંમેશા અંગ્રેજીમાં જવાબ આપવામાં પ્રોબ્લેમ થતો હતો. એ તો અમારી પણ થાય છે. હા, આજે પણ થાય છે. ઘણા બધા ક્રિકેટર છે જેમનો અંગ્રેજી સાથે કંઈક સંબંધ છે જ એવો, અને એમાંથી હું પણ એક છું. ઇન્ઝમામભાઈ પણ છે પાકિસ્તાની, તો ખેર જવાબ નથી. એ તો એકવાર મેં ક્યાંક અબ્દુલ રઝાકને ક્યાંક મેન ઓફ ધ સિરીઝ મળ્યું અને પૂછી લીધું, અબ્દુલ યુ પ્લેડ રીલી વેલ, વેર વુડ યુ ગો ફ્રોમ હિયર, વેર વુડ યુ સી યોર સેલ્ફ ફ્રોમ હિયર? બોલ્યા લાહોર. Where do you see yourself? तो बोला in bowling, in batting. बोला no, what is next? બોલે લાહોર. તો પછી કીધું ઠીક છે જાઓ યાર, ઠીક છે કે જાઓ તમે, અમે આ મોજ કરતા રહી. તો એવું થાય છે સર, થોડું ઘણું ચાલે છે. પણ તમારી સારી વાત એ છે કે તમે બીજાની મજાક ઉડાવતા પોતાની પણ મજાક ઉડાવો છો. જુઓ, હસવા જેવી વાત હોવી જોઈએ, પછી ભલે એ પોતાના ઉપર હોય કે બીજાના ઉપર હોય. હસો રમો, ખબર નથી ક્યારે બળી જવાનું છે. તો કેમ નહીં સર? જો મજાક નહીં કરો, હસશો ને હસાવશો નહીં, આખો દિવસ સિરિયસ મને એક રહેશો. પ્લેયરે કહ્યું કે તમે સચિન તેંડુલકરની સામે એક ફેનને કહી દીધું કે આઈ એમ ડોગ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. નહીં, એ લિફ્ટમાં ઘૂસ્યો જેવું એમણે સચિને જો ઓબ્વિયસલી એક્સાઇટેડ થઈ ગયો હતો કે વાવ, સચિન તેંડુલકર ગોડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ. તો એ દિવસોમાં હું ઘણો લડાકુ હતો, હું લડતો હતો દરેક ટીમ સાથે. તો એણે જેવું મારી તરફ જોયું, એ કંઈક કે એટલે મેં કીધું હાય, આઈ એમ ડોગ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો મારો કહેવાનો અર્થ એ નહીં હતો કે હું લડાકુ હોવાથી, કારણ કે હું આઈ યુઝ ટુ વર્ક સો હાર્ડ, કે પેલું કહે છે ને કે donkeys કે dogs, they work really hard. તો આઈ વોઝ ધ ડોગ ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, જે મહેનત કરતો ટીમને બતાવવામાં. પણ તમારી વાઈફ વિશે પણ, ગીતા વિશે તમે સાઉથ આફ્રિકામાં કહ્યું કે કઈ રીતે એમણે સાઉથ આફ્રિકામાં ઝંડો લહેરાવ્યો હતો. હા, એને ક્રિકેટનું એટલું નોલેજ ન હતું, અને એ પહેલી વાર સાઉથ આફ્રિકામાં આવી હતી, અને એને ક્રિકેટનો એટલો શોખ પણ ન હતો. તો હું બેટિંગ કરી રહ્યો હતો, મેં પહેલા બોલ પર ચોક્કો માર્યો, તો એ ઝંડો લહેરાવા લાગી. બીજા બોલ પર ફરી મેં એક શોટ લગાડ્યો, તો એ ચોક્કો. તો ફરી મેં જોયું કે મુંબઈ ઇન્ડિયન્સના ઝંડા લહેરાઈ રહ્યા છે. તો ત્રીજી બોલ પર બોલ થઈને હું પાછો જઈ રહ્યો છું, મેં ફરી ઉપર જોયું, ફરી ઝંડો. તો એનાથી ખબર પડે છે કે એને બિચારાને કેટલી સમજ પડે છે ગેમની. બાકી આખું ઇન્ડિયન બેઠું હતું, આ કેટલી ઝંડો લહેરાવી છે. જો ક્રિકેટની સમજ નથી તો હરભજન સિંહ કેવી રીતે પસંદ પડ્યા? આ તો સર આર્ટ છે ને. આ તો આર્ટ છે. મહેનત માત્ર ક્રિકેટમાં જ નથી કરી. જુઓ, મહેનતનો રંગ અહીંયા પણ લાવ્યો છું હું. 10 વર્ષ લાગી ગયા પટાવવામાં? નહીં, 10 વર્ષ તો નહીં લાગ્યા, પણ 10 મહિના તો જરૂર લાગી ગયા હતા. તો એ 10 મહિના એ દિવસોમાં, મતલબ જ્યારે મારી જવાની પૂરી જોરમાં હતી, એ તો મને લાગતું હતું કે યાર મને 10 મિનિટ લાગશે, બટ જો 10 મહિના લાગી દીધા, તો ત્યાં સમજ પડી ગઈ કે અહીંયા જ બસ હવે જે છે. તો આજે સિક્રેટ હતો એ જણાવી દો, અહીંયા જે બધા નવયુવાનો છે એમને કામ લાગશે. જુઓ, સિક્રેટ એક જ છે કે છોકરીઓને જેટલું હસાવી શકો હસાવો, અને કોશિશ કરો કે એમને રોજ જૂઠું બોલો કે તું ઘણી સુંદર દેખાઈ રહી છે. છોકરીઓને ઘણું સારું લાગે છે, બટ આ મારી વાઈફ માટે યુ એકચ્યુઅલી લુક વેરી બ્યુટીફુલ. ધીસ ઇઝ જસ્ટ જેમ એમ જ હું અમને લેક્ચર આપું છું. યુ નો હાઉ આઈ એમ. યુ આર વેરી બ્યુટીફુલ એન્ડ આઈ એમ રિયલી વેરી ગ્લેડ એન્ડ હેપી ટુ હેવ યુ ઇન માય લાઈફ. થેન્ક યુ. ઘણા બધા લોકો છે જે તમને સવાલ પૂછવા માંગે છે. જી હા. મારો સવાલ એ છે કે સર, તમે ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે પણ તમે બધા ફ્રેન્ડ્સ છો, રાઈટ?
તો એવો કોઈ સીન થયો હોય કે તમને યાદ કે હા ભાઈ આવો સીન હતો કે અમે એને યાદ કરીને હસશું, કે પછી એવો કોઈ સીન જે તમે અમારી સાથે શેર કરી શકશો? જુઓ, પહેલા હું જણાવી દઉં કે આપણી જે ક્રિકેટ જે છે એ ફિલ્મ નથી, ત્યાં કોઈ સીન નથી. સીન એટલે કોઈ એવો ઇન્સિડન્ટ આમાં થયો ઓલા હોય. ઠીલું બતાવ્યું તને. દેખાડો, ઠીલું બતાવો, સીન ઠીલું એટલે બતાવો કોઈ તમે એને. ઇન્સિડન્ટ થયો હોય જે તમને યાદ રહ્યો હોય, જે તમે અમારી સાથે શેર કરવા માંગશો? ઇન્સિડન્ટ એવો જેવું કે એમણે કહ્યું હતું કે અમે એક મેચ, કંઈ ખોટું કહી દીધું મેં. એ જ એક અમારો, જેમ કે જ્યાં અમે સચિન પાજીને અમે જકોઝીમાં ફેંક્યા હતા, એ ઇન્સિડન્ટ એવો હતો કે એના વિશે હું વધારે હું નહીં જણાવી શકીશ. બટ તમે સમજી શકો છો કે કેટલી હદે મસ્તી થઈ રહી હશે કે પાજી જેટલા આટલા મોટા વ્યક્તિને આટલા વેલ રિસ્પેક્ટેડ છે અમારા માટે અને તમારા માટે, એમને પણ અમે નહીં છોડ્યો. એટલે કેટલી હદે અમે મજાક ચાલી રહી હશે અને એક એવી રાત હશે જે હું જીવનભર નહીં ભૂલી શકું. પણ Thank you, એ પણ sir. સાચું Thank છે you કે so much. સચિન તેંડુલકર પણ કંઈ ઓછા તોફાની નથી. પાજીની સેન્સ ઓફ હ્યુમર ઘણી સારી છે અને હું જેટલો સમય એમની સાથે રહ્યો છું, એમના વન લાઇનરને જે પણ ઘણા જબરદસ્ત છે, જે એમ ક્યારેય લોકોને સાંભળવામાં નથી આવતું. આઈ થિંક યુ શુડ ઇન્વાઇટ હિમ ટુ કમ ઓવર અને એમની પાસેથી અમુક સ્ટોરી સાંભળશો, ઘણું બધું શીખશો પણ, અને એમની જો હ્યુમરસ સાઇડ સાંભળશો તો ઘણી મજાની છે. ને મહેન્દ્રસિંહ ધોની પણ આવા જ નોન એક્સપ્રેશન વાળા છે જેવા એ દેખાય છે ફિલ્ડ પર? નહીં, ધોની હાર હોય કે જીત કોઈ ફરક નથી દેખાતો? નહીં, ફરક પડે છે. ચહેરા પર ફરક નથી પડતો પણ અંદરથી ઘણો ફરક પડે છે. કેમ કે ધોનીને હું જેટલો ઓળખું છું, હું એ જનૂની છે અને ગુસ્સો પણ આવે છે એને ઘણો, બટ એના ચહેરા પર ક્યારે જણાશે નહીં કે શું થઈ રહ્યું છે. બટ અધરવાઇઝ હી ઇઝ ક્વાઇટ ગુડ, જોલી ટુ ટોક ટુ, અને જેમ કે ટિપિકલ એની એક સ્ટાઇલ છે વાત કરવાની, જે થોડી બિહારની લેંગ્વેજ છે, એ અંદાજમાં એ વાત કરે છે. તો ક્યારેક ક્યારેક સાંભળવામાં ઘણું સારું લાગે છે. જેમ કે ત્યાંના નોર્મલ ગીતો વગાડે છે, ત્યાંના એ જે ભોજપુરી ગીતો. હા, તો એ જ્યારે નાચે પણ છે ક્યારેક, તો એ ભોજપુરી સ્ટાઇલમાં નાચે છે, તો જોવાની ઘણી મજા આવે છે. કયા કયા ગીતો હોય છે? હવે સર, એ કોઈ તો સારા હોય છે અને કોઈ ડબલ મિનિંગ વાળા પણ હોય છે. સર, તમારું ઘણું મોટું યોગદાન રહ્યું છે ભારતની ક્રિકેટ માટે. આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યું છે ભારતીય ક્રિકેટર્સના જીવનને મોટા પડદા પર ફિલ્માવવાનો. તો અમે બધા લોકો, બધા ફેન્સ જાણવા ઈચ્છે છે કે ક્યારે તમને તમારી એક ફિલ્મ જોવા મળશે તમારા વિશે મોટા પડદા પર? મોટા પડદા પર મારી, આઈ થિંક તમે ગયા 18 વર્ષથી મારી જ મૂવી જોઈ રહ્યા છો. મારી જે ફિલ્મ, એમાં ફક્ત અને ફક્ત ક્રિકેટ જ દેખાય છે. અને યસ, દરેક વ્યક્તિના એના લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, સ્ટ્રગલ્સ આવે છે. તો મારી લાઈફમાં પણ આવી છે. ખબર નહીં ક્યારે આવશે ફિલ્મ, પણ આવશે કે નહીં એ પણ ખબર નથી. બટ જો આવશે તો ઘણું સારું થશે, અને નહીં આવશે તો કોઈ વાત નહીં, મને મારી ફિલ્મ ખબર છે. બાકી હું એક બુક લખીશ જેમાં હું જણાવીશ કે મેં મારી લાઈફમાં કેવા કેવા પ્રયત્નો કર્યા આગળ વધવા માટે, અને કઈ કઈ જગ્યાએ મને મુશ્કેલીઓ આવી, અને કઈ કઈ વસ્તુઓ છે જે મુશ્કેલીઓને હલ શોધી શક્યો, તો એ જરૂર કહીશ. ફિલ્મનું તો ખબર નહીં, પણ કોઈએ ફિલ્મ બનાવી હશે તો એ બુકને લઈને પછી એ ફિલ્મ બનાવી શકે છે. હરભજન, દરેક પ્લેયરનો કોઈ ને કોઈ એક વિશ્વાસ હોય છે. કોઈનો લાલ રૂમાલ હોય છે, કોઈનો પેડ, કોઈનું બેટ. તો હરભજનનું શું છે? ભગવાન. મારો, મેં સર ક્યારે કોઈ રૂમાલ રાખ્યો છે ના, મેં કોઈ મેં સાંભળ્યું કે એક સપોર્ટર હતું તમારું જે... નહીં, એવું હોય છે કે રૂમાલ તો નહીં હતો, એ સપોર્ટર તો બિચારો ફાટી પણ ગયો હશે, હવે એનું પોતું પણ બની ગયું હશે. બટ એક એવી સિરીઝ હતી જેમાં મેં 32 વિકેટો લીધી હતી, અને એ પ્રથમ દિવસે મેં સપોર્ટર, તમને ખ્યાલ હશે, એ અંડરવેરને સપોર્ટર કહી રહ્યા હતા.
તમને ખબર છે કેમ કે તમે ક્રિકેટ રમો છો, બાકી અમને ખબર નથી. અચ્છા, તો એવું હતું કે મેં દિવસે જસ્ટ પહેર્યું હતું અને એની સાથે જે શોક્સ પહેર્યા હતા, એની સાથે જે પેન્ટ પહેર્યું હતું, શર્ટ પહેરીને મેં 5 વિકેટો લીધી. તો પછી મારો એક બિલીવ થયો કે હું આ જ ડ્રેસ પહેરીશ અને આ સેમ વસ્તુઓ રિપીટ કરું છું, જોઈએ શું થાય છે. પછી મેં 7 વિકેટો લીધી. તો એ સિરીઝમાં હું એમ જ કરતો હતો. તો એટલું રિપીટ કર્યું કે એન્ડ ઓફ ધ સિરીઝ એ સપોર્ટરમાં અને કપડામાં કાણા પડી ગયા. જો કે દેખાતા નહોતા, પણ એ છે કે હવે હવા લાગતી હતી. ગરમીઓમાં તો સર થોડી ઘણી હવા લાગવી જોઈએ, નહીં તો શું.